બધા મિत्रों ने जय द्वारकाधीश ने जय लाखुमा। અને મિત્રો આજે આપણે ભાગવત સપ્તાહનો થઈ ગયો છે 5મો દિવસ અને રાતને આપણે મહારાષ્ટ્રની બહુ જોરદાર મજા આવી ગઈ, મોજ માણી છે। અને હાલો અટાણે હવે આપણે ભાઈ જઈ માલે બધાને પાઈ લીધા છે ને હવે આપણે ભાઈ જઈ ભાગવત સપ્તાહમાં लगभग 100 કિલોની છે। 100 કિલોની લીલાવતી હતી હતી ખાટલા ઉપર, પણ હોશિયાર એવી કે પોતાની ઉપર બરાબર એને માખણની મટુકી લટકાડી, પાછી મટુકીની ઉપર થાળી અને થાળીની અંદર પાછું પાણી, અને પાણી છલો છલ ભર્યું। જો કદાચ ને કાનુડો આવે અને થાળીને આમ ઉતારવા જાય ત્યાં તો મારી ઉપર પાણી પડે અને મારી ઉપર પાણી પડે તો જાગી જાવ, અને જાગી જાવ ત્યાં તો મને પકડીને આમ કરી કાન ભરીને એની માં પાડું છે। આમ બરાબરનો પ્લાનિંગ ગોઠવી અને સૂતી ગયો। પણ સાહેબ કૃષ્ણ કનૈયાની સામે કોની બુદ્ધિ ચાલવાની હતી, કોની બુદ્ધિ ચાલવાની? એક મિત્રએ કહ્યું, કરડા અહીંયા રહેવા દે, અહીંયા ભેગું નહીં થાય। તો કેમ? તો જોતો નથી આ 100 કિલોની ગોપી છે, આમ જોતો કરી કેવી જાડી પાડી છે, ક્યાંક જાગી જાય પકડી લહે અને એક બે ઢીકા માટા મારશે તો ગોટા મારી દે એટલે ભાગી જાય। અહીંયા ધંધો નથી કરવો। કાનડો કે હું તમારી પાસે છે, તમારે શું કામ ચિંતા કરવાની? હું બેઠો છું। પણ એમ નહીં કૃષ્ણ, તું વિચાર તો કર કે આ મટુકી ઉપર છે, થાળી છે, થાળીમાં પાણી છે, હમણાં આપણે ઉતારવા જાવ પાણી પડશે ના જાગી જાય ને તો હમણાં પકડી જાય। એટલે કહું છું રેવા દે, આ બહુ ચાલાક છે। તે કૃષ્ણ કનૈયો કે ઈ ભલે ચાલાક હોય, હું ચાલાક નથી। પાછો વ્લોગ ચાલુ કર્યો છે 9 વાગે અને આજ મિત્રો છે આપણે કારાવળ ગામની જૂની મંડળી આપણે રમે છે અટાણે। અને કાલ સાંજે અહીંયા જો આપણે મહારાસ રમાણો તો જોરદાર ભાઈ।